હા, હું મહેસાણા ગયો હતો ને, મને એક ભાઈ કીધું કે આ તમે બધા ગાતા હોય છો સ્ટેજ માથે અને પબ્લિક આમામ આમામ કરતી હોય શું? મેં તો આમામ કરતી હોય ને અમે ગાતા હોય એનો મતલબ એ થાય છે પબ્લિક એમ કહે છે કે તમે ટીપુ મારી મરી જાઓ, અમે આમામ કરીને ઘરે વહી જઈશું. તોડાઈ ના કહેવાય. હા, એટલે હું ઘણા ટાઈમથી બાપુ એક દુઓ કહેતા દુઓ સાખી કો સાખી સાંભળતો આવું છું. કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત में जग हसे तुम रो, ऐसी करनी कर चलो तुम हसो जग रो. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મરી જઈને લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બૂચ મારી દો સાહેબ, લોકો વાયા રોતા હશે, તમે હસતા હસતા મરી જઈશો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ ના બોલું નહીં. હા, તમે જો હું કહું શું કરવા આ કરણી મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય. એકલા કર્યું એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામલીલા શું હે વિજય માલ્યા, એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો. એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી શકીએ વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો. તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે, ખબર ન પડતી. હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું, દાન કર્યું. એક થેલી આવતી વેફરની, દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો, ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે. પણ આ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માટે જ કહું છું. ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ, 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી. એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે. પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં. એને લારીમાંથી 2 જામફળ જોડી લીધા. અને જીવાભાઈ નજર પડી દીકરી માથે, લાલ હિંગોળ જેવી આંખું થઈ. પ્રકૃતિનો મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે. પણ નહીં, જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા. લે બેટા, તું ભૂખી શું? તા તો જીવાનો જય જયકાર થવા મંડાણો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને, કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મંડાણો. જીવાની એમ થયું કે હજુ બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં, મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા, હજી બીજા 2 જામફળ આપ્યા તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનો મરણ બનાવવાનો. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠરી દીધી હો, જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈ જામફળ બાકી આપો. તારે માર્કેટ વાળા કહે છે કે દાતારના દીકરા, તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે? 1 દી 2 દી 3 દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં. કોઈ પણ માણસ જામફળ વેચવા નીકળે, 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેચવા જાય છે. આવા ઇતિહાસ જીવાના આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો, કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ નથી પડતી. કોઈ પણ એક માણસ આપણને 50 માણસ વચ્ચે મારીને વજે આપણે બેઠે બેઠે જોઈએ છે. કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે. હિન્દુત્વને ટકાવવું હોય તો જો આ આશ્રમમાં છે શહીદોની જે બોલ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદભુત ઝંડો લઈને ફરે છે. એકવાર જોરદાર તાળીના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો. આવા સંત હોય છે ત્યાં સુધી વાંધો નહીં આવે. મામા બોલ છે ખરી. એક ગામમાં બાપુ એક ભાભો એવો ને, ભાભો એટલે ભાભો,
એની શેરીએ કોઈથી ન નીકળાયો, એની શેરીમાં કોઈથી ન નીકળે, જે નીકળે ને અવડી. જે નીકળે ન્યા હું ઊભું થાને, જે નીકળે ને પછી તો ગામ ગળે આવ્યો કે આ ભાભે હદ કરી એમ. ભૂલથી એની શેરીઓ, પછી તો શેરીએ કોઈ ન આવે. હવે આ 5 ગાય ન દે ત્યાં સુધી એને હાથ ન પડે તો ચોરેસ આવવાનું ચાલુ કર્યું. એમાં થોડાક દી થયા ને તેનો દીકરો નારાજ બેઠેલો, આમ નિમાણો થઈને એનો દીકરો બેઠેલો. એટલે કોકે કીધું કેમ એલા હાવ આમ ઉદાસ થઈને બેઠો? તા શું કીધું ખબર? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તા બોલો કે તારા બાપે આખી જિંદગીમાં પહેલું વહેલું આ સારું કામ કર્યું, ગુજરી ગયો એ. પણ બાપુ જોજો આ વાત અહીંયા પૂરી નથી થતી. આજ મારે 2 જ વાતો કરવી છે. પણ ઓલો બાપો જ્યારે મરણ પથારીએ પડેલો ને ત્યારે આના 2 દીકરા તોપના ગોળા જેવા, એ 2 દીકરાને એના બાપે એવું કીધેલું કે બેટા હું ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો. કે ચોક્કસ બાપા હાલ્યો, તમારા મોઢામાં પાણી મૂકી છે, ગંગાજળ તો નથી પણ આપણા ગામના ગંગા ડોશીના ગોળાનું પાણી છે, એ ગંગાજળ સમજી અને બાપા તમારા આત્માને તમ તારે જ્યાં જીકો અહીંયા જીકજો. બાપો ગુજરી ગયો, એનું 12મું ગયું. પછી આ 2 ભાઈ બેઠા અને 2 ભાઈએ નક્કી કર્યું કે મોટા ભાઈ શું કરીએ તો આપણો બાપ રૂડો લાગે, ભલે ગમે એટલો ખર્ચો થાય, અને એમાં ભાગવત કરીએ અને 7 ગામ જમાડીએ. એ કે જો ગાંડા એ કરશું ને તો શું કહેવા હે કે એની કરતા એના છોકરા બહુ સારા, છોકરાઓએ પાછળ બહુ સારું કર્યું, એમાં બાપા હારા ન કહેવાય, એમાં તો આપણે હારા કહેવાવું કે ભાઈ એના છોકરા બહુ સારા, એની વાહ કાર્ય બહુ સારું કર્યું, એની વાહ ભાગવત સારી કર્યું. તક તો કરવું શું? બાપ હારો થાય એવું બાપાએ તો એવું કીધું કે મારા ગયા પછી ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો માણસ હતો, કરવું શું? ત્યારે ઓલાએ કીધું મોટા ભાઈ કે એમાં જ્યાં કાંઈ ચિંતા નથી. કેમ? તક બાપા તો ખાલી ગાળ્યું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. 2 ભાઈ હાજે 2 કોથળી પી જાય અને ઊભી બજારે ખંભે ધોકા લઈને નીકળે, ગાળ્યું દે, હામો બોલે ને બબ્બે નાખે. હમ 2 ભાઈ હૈ, 2 ડબ્બા દારૂ પી જાતે હૈ. 2 નીકળ્યા. પછી ગામે ચાલુ કર્યું કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. હા હા હા, આને જીવન ન કહેવાય. બાપુજી ગઈકાલની વાત કરું, ગઈકાલની. હવે આ વાત સાંભળજો, આનો ટુકડો કરીને કોઈ મૂકતા નહીં. ગઈકાલની વાત કરું, ગઈકાલની, ગઈ જ કાલની વાત કરું. બરોબર હું નીકળ્યો તા મુખ્યમંત્રીનો ફોન આવ્યો. મને કે તાત્કાલિક તમે ગાંધીનગર આવો. હું ગાંધીનગર ગયો. ત્યાં પહોંચ્યો તા તો બાબા રામદેવજી બેઠેલા. મને કે નહીં તમે પ્લીઝ મારે હરિદ્વાર આવો. એટલે હું સીધો હરિદ્વાર ગયો. ત્યાં જઈને બેઠા, એના યોગ કર્યા. સવારમાં વહેલો જાગ્યો, હોકિંગમાં નીકળી ગયો. 1 કલાક વોક કર્યું, ગરમ સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યું. પછી પાછા જે કાંઈ કરવાના હોય એ કપાલભાતી કર્યા. પછી સરસ મજાનો નાસ્તો આવ્યો. પછી બાપુ જગાઈ ગયું. પછી ખબર નથી પછી હું જોઈ. હવે આ એટલું સૂકી ગયા હોય અને આખો પ્રોગ્રામ ગયો ને હાવ. મારા બાપ આ જીવન છે ને એ નક્કી નથી થતું. માટે મોજ મારે મોજ મારે અમારો દાનનગારી તખતદાર રોહડિયા લખે છે. એ જે આગમાં ગોચાર એ જે લખ ધણી એ આવી ખોજ મારે રે જોઈ લ્યો મોજ મારે મોજ મારે મોજ મારે રે. બાપુ અમુક બાઈએ કાંઈ કામ ન કર્યું હોય ને કોઈ દી પછી એની હારે બહુ કામ કરાવે ને પછી શું કે એની હાલ બદલી ગઈ હવે બિચારાને કામ કરી કરી. એમ અમારો મૂકો રોજ અમારે હારે ગોળ ધાણા ખાય હાવ એમણામ બેઠો બેઠો. આજ આ હાથ બેઠા ને એમાં એની હાલ ફરી ગઈ. બોલો મારે હારે વગાડવાનું ભૂલી ગયો.
ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે બાપ મોજ મારે મોજ મારે થોડા આગળ વધો થોડા આગળ બી આવો થોડા સમાજને આગળ આવવાની જરૂર છે આમાં તો હવે તમે રાજભા પૂરું પાડીશું બાપા હવે અગડપણનું આ બહુ કામ નથી થતું બાપા હવે મહેમાનોને વિનંતી આગળ જગ્યા છે આગળ જ બી આવો આગળ જગ્યા છે કારણ કે બાપુની આજુબાજુ બધા બેઠા છે બધા એટલે પ્લીઝ અહીંયા આગળ ઘણી જગ્યા છે પણ અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોજ મારે મોજ મારે મોજ મારે રે આજ મોજ બાપુ એવી છે ભલે થોડું બોલું 2 મિનિટ પણ એ રંગ મોરલની વાટમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલની વાટમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે હે મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી જય હો
તમારા દલડાને તમારા રોદિયાને હે અમા, તમારા મનડાને વારો મારા રે હમ મારો જી રે વાહ કાદાન વાહ. તમારા દલડાને તમારા મનડાને હે તમારા રોદિયાને વારો મારા રે હમ માનો જી રે આવું સરસ ગાય છે, તાળીઓથી બધાવો કાદાન લ્યો. હા હા જો તો રાજાની રાણી હારલો લૈયાલો ઈમાં હિરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો જઈ રે તમારા રોદિયાને તમારા દલડા હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જઈ રે હા ભુવાજી. જો તો રાજાની રાણી કડલા લૈયા લોહીમાં હિરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો દે વાહ સોન કંસારી વાહ. તમારા દલડાને તમારા રોદિયા હે તમારા મનડાને વારો હવે મારા હમ માનો દે રે બાબુ આ અમે જુગલબંધીમાં બે બેઠા છીએ, પણ હકાદાને જ્યાં ગાયું એટલે મને યાદ આવ્યું, સાંભળ સૈયાર વાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાળા રે, આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાળા રે, આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાળા રે, આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાળા. સાંભળ સૈયરાજ રસિક દિલની વાત જો, અને આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા. અને રાજભા આજની રાત છે ને એ રૂપની રાત નથી, આ રાત ગુણની રાત છે. અને એમાંય કોઈ એકવાર પ્રશ્ન કરેલો કે આહાડી પૂનમ જ ગુરુ પૂનમ કેમ, આહાડ મહિનાની કેમ? અને ત્યારે મને એક વિચાર ઈ આવ્યો હતો કે ગુરુ ક્યારે યાદ આવે? જેથી દુઃખના વાદળા સવાઈ ગયા હોય અને તમે એક ધ્યાનથી તમે બેસી જાઓ અને તમારા દુઃખના વાદળાને હોહરવી નજર ચીરીને સદગુરુના ચરણ સુધી તમારી દ્રષ્ટિ વહી જાય ને એટલે તમારા દુઃખના વાદળા તૂટી જાય. એમ આ ગુરુ પૂર્ણિમાનો ચંદ્રય છે ને સાહેબ, એ અહાડમાં એટલે આવે કે એટલા ઘટાટો વાદળા 200 પેજના વાદળાના થર લાગી ગયા હોય, એની વચ્ચેથી ક્યારેક પૂર્ણિમાના એમ કહેવાય, ગુરુ પૂર્ણિમાના એમ કહેવાય કિરણો માથે આવે ને તોય તે દે માની લેજો કે આપણી રાત સુધરી જાય છે. ઇથી આગળ વાત કરું, આહાડી બીજનું મહત્વ શું કામ એ મને હમણાં સમજાણું. આહાડી બીજનું જ મહત્વ શું કામ? આહાડી બીજના માણસો ગમે એમ દર્શન કેમ કરે છે, નજરો કેમ માંડે કે આહાડી બીજના દર્શન કેમ થાય? એમાં બે વાત છે. એક તો વિયોગના છૂટા પડેલા હોય ને એ ભલે ત્યારે તો હવે ફોન થયા છે સાહેબ, પહેલા ફોન નહોતા, સંદેશા નહોતા, તાક તો દ્રષ્ટિ મેળવવી ક્યાં? તાકે આજ મારો પીયું આહાડી બીજના દર્શન કરતો હશે અને હાલ હું આજે એમ કહેવાય કે બીજની સામે નજર નાખી દઉં તો એ બાને તે પીયુંની નજર સામે મારી બે નજરો ભેગી થઈ જાય. પણ કોકે બીજને પૂછ્યું, આહાડી બીજને પૂછ્યું કે ભાઈ એ બીજ માવડી, આજ તારું એટલું બધું તને પણ કેમ તેજ દેખાય છે, તને પણ કેમ આનંદ છે?
અને તેથી બીજે કદાચ એવો જવાબ આપ્યો હશે બાપુ કે મને આનંદ એ છે હું તો 12 વાર ઉગું છું, વર્ષમાં 12 વાર હું બીજ ઉગું છું, પણ આજ મને આનંદ એ છે કે આજ હું બીજમાંથી આજ ચંદ્ર ગુરુની પૂર્ણિમા બનવાનો છે, એનો મને આજ વધારે હરખ છે. હું ગુરુની પૂર્ણિમા બનવાનો છું. એટલે માણસમાં રૂપ કેટલું છે એ મહત્વનું નથી, ગુણ કેટલું છે એ મહત્વનું છે. એનો એક નાનો દાખલો, સદગુરુ આપણને શું શીખવાડે છે, માં આપણને શું શીખવાડે છે? આપણને હકારાત્મક જીવતા શીખવાડે છે, નકારાત્મક નહીં. જેના જીવનમાં હકારાત્મક શબ્દ હોય, હકારાત્મક જીવન હોય, એને કોઈ દી વાંધો ન આવે. હું તો આ ગુરુ પૂર્ણિમાને દિવસે એક જ વાક્ય કહેવું છે મારા યુવાન મિત્રોને કે દોસ્ત, કોની હામાં વટ? તમારી ઉર્જા અંદરો અંદર કેટલોક સમય બગાડશો. અને જેટલા જેટલા બાઇક ઉપર, મોટરસાયકલ ઉપર જે મિત્રો નીકળે છે એને હું 2 હાથ જોડીને પગે લાગીને કહું છું, મેં 11 વર્ષના આંકડા સાથે કહું કે ભારત વર્ષમાં કેવલ ને કેવલ મોટરસાયકલ ઉપર 1 વર્ષના 1 લાખ યુવાનો ગુમાવ્યા છે. સાંભળી લેજો, મૃત્યુ તો એકવાર છે જ તે, પણ યુવાન એવું નક્કી કરી લે. કારણ કે ઇન્દ્ર ભારતી બાપુ એક જ એવી વ્યક્તિ છે કે એના મંડપ ઉપર તિરંગો લહેરાતો હોય, અને બીજી પૂજ્ય મોરારી બાપુની કથાના મંડપ ઉપર એક તિરંગો લહેરાતો હોય. આ ભારતી બાપુના મંચ ઉપર, ઇન્દ્ર ભારતી બાપુના મંચ ઉપર યુવાનોની ગાથાઓ ગવાય છે. એટલે મારા ભારત વર્ષના યુવાનોને વિનંતી કરીને કહું છું કે 20 વર્ષનો યુવાન મોબાઈલમાં એન્ટ્રી પાડતો પાડતો જાતો હોય અને ટ્રક સાથે અથડાઈ જાય, પણ જે જનેતાએ 20 વર્ષનો કર્યો એ જનેતાને તો કોક દી પૂછો ભલા માણા કે તે જન્મ દેતી વખતે દીકરાની પીઠ જોઈ છે, અને મૃત્યુ વખતે 20 વર્ષના યોદ્ધાના, 20 વર્ષના યુવાનને લાશ જેથી જનેતાને જોવી પડે તેથી જનેતાને એમ કહેવાય કે એ કેટલી એને અંદર ગોલી થતી છે. મૃત્યુ તો આવશે જ એકવાર, પણ મૃત્યુ એવું બનાવી જાઓ કે આપણા ગયા પછી આ રાષ્ટ્ર આપણું એમ કહેવાય તિથિ ઉજવે, દેશ તિથિ ઉજવે.